ન્યૂઝ 18ની ટીમ અત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર પર પહોંચી છે। ભારત પાકિસ્તાન બોર્ડર પાસે આવેલ નડાબેટનું જે રણ છે તે અત્યારે દરિયામાં ફેરવાયું છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે એક તરફ પાકિસ્તાન છે તો બીજી તરફ હિન્દુસ્તાન છે। પાકિસ્તાન અને હિન્દુસ્તાનનું જે આ બોર્ડર પરનું જે રણ હતું તે રણ અત્યારે જે છે તે દરિયામાં ફેરવાયું છે અને દરિયામાં રણ ફેરવાતા અનેક જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ પણ અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલાક જે પ્રવાસીઓ છે તે આ રણને નિહાળવા માટે આવ્યા છે અને સેલ્ફી લઈને મજા પણ લઈ રહ્યા છે। ગત વર્ષે જ્યારે બિફોર જોય વાવાઝોડું આવ્યું હતું તે સમયે પણ આ જે રણ હતું તે રણ દરિયો બની ગયો હતો અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં જોવા મળતા હતા અને આ બનાસકાંઠા એ સૂકો ભટ્ટ બનાસકાંઠા કહેવાતો હોય છે, પરંતુ આ બનાસકાંઠામાં અત્યારે દરિયો જોવા મળી રહ્યો છે અને આ દરિયો જોવા માટે દૂર દૂરથી લોકો પણ આવી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। હું ભરડવાથી નડાબેટ અહીંયા દર્શને આવ્યો હતો અને અહીંયા એકદમ સૂકું ભટ્ટ હતો। એના અત્યારે વરસાદના કારણે આખું દ્વારકા જેવું લાગી રહ્યું છે। એના માટે અમને બધો ખુશીનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। અહીં નડાબેટ મંદિરે દર્શન કરવા આવ્યો હતો। અહીં વરસાદ બહુ આવ્યો છે, અહીં નજારો દેખવા લાયક છે। અહીં દીવ દ્વારકા જેવો માહોલ થઈ ગયો છે। વરસાદ આવવાથી બહુ પાણી ભરાઈ ગયું। પહેલાં રણ હતું હાવ સુકાઈ ગયેલું, અત્યારે બહુ પાણી આવી ગયું છે। નજારો દેખવા લાયક છે। ન્યૂઝ 18ની ટીમ અત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર પર પહોંચી છે। ભારત પાકિસ્તાન બોર્ડર પાસે આવેલ નડાબેટનું જે રણ છે તે અત્યારે દરિયામાં ફેરવાયું છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે એક તરફ પાકિસ્તાન છે તો બીજી તરફ હિન્દુસ્તાન છે। પાકિસ્તાન અને હિન્દુસ્તાનનું જે આ બોર્ડર પરનું જે રણ હતું તે રણ અત્યારે જે છે તે દરિયામાં ફેરવાયું છે અને દરિયામાં રણ ફેરવાતા અનેક જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ પણ અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલાક જે પ્રવાસીઓ છે તે આ રણને નિહાળવા માટે આવ્યા છે અને સેલ્ફી લઈને મજા પણ લઈ રહ્યા છે। ગત વર્ષે જ્યારે બિફોર જોય વાવાઝોડું આવ્યું હતું તે સમયે પણ આ જે રણ હતું તે રણ દરિયો બની ગયો હતો અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં જોવા મળતા હતા અને આ બનાસકાંઠા એ સૂકો ભટ્ટ બનાસકાંઠા કહેવાતો હોય છે, પરંતુ આ બનાસકાંઠામાં અત્યારે દરિયો જોવા મળી રહ્યો છે અને આ દરિયો જોવા માટે દૂર દૂરથી લોકો પણ આવી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। હું ભરડવાથી નડાબેટ અહીંયા દર્શને આવ્યો હતો અને અહીંયા એકદમ સૂકું ભટ્ટ હતો। એના અત્યારે વરસાદના કારણે આખું દ્વારકા જેવું લાગી રહ્યું છે। એના માટે અમને બધો ખુશીનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। અહીં નડાબેટ મંદિરે દર્શન કરવા આવ્યો હતો। અહીં વરસાદ બહુ આવ્યો છે, અહીં નજારો દેખવા લાયક છે। અહીં દીવ દ્વારકા જેવો માહોલ થઈ ગયો છે। વરસાદ આવવાથી બહુ પાણી ભરાઈ ગયું। પહેલાં રણ હતું હાવ સુકાઈ ગયેલું, અત્યારે બહુ પાણી આવી ગયું છે। નજારો દેખવા લાયક છે।